હારીજ મહેતા પરિવાર દ્વારા સાચા અર્થમાં આઝાદી પર્વની ઉજવણી। હારીજ નગરપાલિકા પૂર્વ પ્રમુખ અને હારીજના ઉદ્યોગપતિ સ્વર્ગસ્થ મહેતા અનિલકુમાર છોટાલાલના સ્મરણાર્થે તેમના પરિવારજનો દ્વારા સમરસતા 6મી વાર એકતા બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરાયું। છેલ્લા 5 વર્ષથી તેમના પિતાજીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવા તેમના બંને પુત્રો તથા મહેતા પરિવાર દ્વારા આયોજિત સમરસતા બ્લડ ડોનેટ કેમ્પમાં હિન્દુ મુસ્લિમ સર્વે સમાજના લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું। બ્લડ ડોનેટ કેમ્પમાં મુસ્લિમ સમાજ દ્વારા રક્તદાન કરી કોમી એકતાના દર્શન કરાવ્યા હતા, જ્યારે મૂળ એકલવા ગામના 55 વર્ષીય દિનેશભાઈ દરજીએ 75મી વાર બ્લડ ડોનેટ કરી યુવાનોને બ્લડ ડોનેટ કરવા અંગે પ્રેરણા આપી હતી। મુસ્લિમ પરિવારો લઘુમતી સમાજના યુવાનોને વડીલો દ્વારા પણ મોટી સંખ્યામાં રક્તદાન કરી કોમી એકતા સાથે ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું। આ કાર્યક્રમમાં સમિત શંખેશ્વર, હારીજ, રાધનપુર અને અન્ય જિલ્લામાંથી પણ દરેક સમાજ સેવાભાવી સંગઠનો, મહિલાઓ સહિત મોટી સંખ્યામાં દાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર, પાટણ સાંસદ ભરતજી ડાભી અને દાંતરવાડા પૂર્વ સરપંચ સોનલબેન ઠાકોર તથા હારીજ તાલુકાના રાજકીય સામાજિક આગેવાન તથા સેવાભાવી સંસ્થાઓએ હાજરી આપી હતી। બ્લડ ડોનેટ કરનાર તમામ રક્તદાતાઓને મહેતા પરિવારના પુત્ર જીગરભાઈ, પ્રતિકભાઈ દ્વારા ભેટ સોગાદ સાથે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। ब्यूरो रिपोर्ट लोकधारा न्यूज प्रवीण युग। दरजी दिनेशभाई दलसुखभाई गाम एकलवा आज 75મી વખત રક્તદાન કરવા જઈ રહ્યો છું અને જ્યારે જ્યારે સમાજને કંઈ પણ નાના મોટી જરૂરિયાત પડી ત્યારે આ કુટુંબ પડખે રહેલું છે, એ ઋણી છે, તો એ માટે થઈને આખો સમાજ અમે આવ્યા છીએ અને રક્તદાન કરવા જઈ રહ્યા છીએ। યુવાનોને 100% રક્તદાન કરવું જ પડે। જો મારી 59 વર્ષની ઉંમર એનું 75મી વખત રક્તદાન કરતો હોય તો યુવાનને કેમ ના કરવું? યુવાનને ફરજિયાત કરવું પડે। 5 વર્ષથી અમે રક્તદાન કરીએ છીએ, તેના અનુસંધાને આ છઠ્ઠો રક્તદાન છે અને આ વખતે અમે સર્વ સમાજ સાથે 1000+ બોટલોની ટાર્ગેટ રાખ્યો છે અને એના અનુસંધાને આજે 18 વર્ણ દરેક ધર્મના લોકો આજે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા જોડાણા છે અને રક્તદાન અત્યારે ચાલુ છે। તો અમને એવી અપેક્ષા છે કે અમે અમારા પૂરેપૂરા જે રેકોર્ડ અમારે કરવો છે એ રેકોર્ડને અમે બ્રેક કરી શકીશું અને આ વખતે અમે 1000+ બોટલો લોહીની રક્તની એકત્રિત કરી અને આ સમાજને એક નવું દાન આપી શકીશું।